સાબરકાંઠાના હિંમતનગર ખાતે આંગણવાડી કાર્યકરોએ કામના વધતા ભારણ અને ટેકનિકલ સમસ્યાઓ સામે બાયો ચડાવી છે। સાબરકાંઠા જિલ્લાના આંગણવાડી કાર્યકરોએ હિંમતનગર તાલુકા પંચાયત ખાતે એકત્ર થઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। કાર્યકરોનો મુખ્ય આક્ષેપ છે કે મળતા વેતન કરતા કામનું ભારણ વધારે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ ફોન હવે બિનઉપયોગી બની ગયા છે। ખાસ કરીને પોષણ ટ્રેકર એપમાં વિગતો દાખલ કરવામાં પડતી મુશ્કેલીઓ અને એપ્લિકેશન વારંવાર બંધ થઈ જતી હોવાના કારણે કામગીરીમાં ભારે વિક્ષેપ પડી રહ્યો છે। શું વિરોધ કરવામાં આવ્યો ખાતે? અમારો વિરોધ એ છે કે રોજે રોજ અમને જે નવી એપ્લિકેશનો આપવામાં આવે છે બરાબર, એ સામે અમને પગાર મળતો નથી। 10,000 પગારમાં આજ કોનું ઘર ચાલે? આ બહેનો નોકરી કરે છે તો રોજ નવી એપ્લિકેશનો, મોબાઈલ અમારા પર્સનલ મોબાઈલ પણ 5 વર્ષમાં બગડી ગયા છે। મોબાઈલ અમારા પર્સનલ, કોઈ પગાર વધારો થતો નહીં, કોર્ટનો ચુકાદો અનાદર કર્યો અને અમે રોજ એપ્લિકેશન નવી આવું એમ એ કામ કરીએ પણ અમને કોઈ માનવ વેતનમાં વધારો થતો નથી અને અમારે રોજે રોજ આ નેટ પ્રોબ્લેમ હોવાથી કામ ના થાય તો અમને નોટિસો મળે છે, પગાર કપાય છે। આ પગાર કાપવો એ યોગ્ય છે? 10,000માં આ બહેનો એટલી મજૂરી, 1 લાખ પગાર પણ એમને ઓછો પડે એટલું કામ કરીશું છતાં અમારે 10,000માં કરવું પડે છે। એટલે આ લોકો અમને શું સમજે છે એ મને ખબર નથી પડતી। મહેરબાની કરીને અમને શું સમજો છો એનો જવાબ આપો તમે લોકો, કે અમે 10,000માં નોકરી કરીએ છીએ એટલે તમે અમને સમજો છો શું? અને અમારા કોર્ટને જે હુકમ કરે છે એ તો અમને પગાર મળવો જ જોઈએ અને એ નહીં મળે ત્યાં સુધી હું તો કહું છું અમારી હડતાલ ચાલુ જ રહેશે। 5 તારીખથી ઓનલાઈન તમામ કામગીરી અમે બંધ કરીએ છીએ અને અમારી ઘટકની તમામ બહેનો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, આજ CDPOCને આપીએ છીએ અને પરમ દિવસે 5 તારીખથી તમામ બહેનો ઓનલાઈન કામગીરી બંધ કરશે જ્યાં સુધી અમારો પગાર અમને નહીં મળે અને AVT એપ તો અમારે સદંતર બંધ